નમસ્કાર. આપણી આસપાસ રોજબરોજના જીવનમાં કેટલી બધી વિજ્ઞાનની વાતો છુપાયેલી હોય છે, ખબર છે? આજે આપણે એવી જ એક મજેદાર વાત કરવાના છીએ, બળ અને દબાણ વિશે. ચાલો જોઈએ શું છે આખી વાત. રેલવે સ્ટેશન પર કે બસ સ્ટેશન પર આ દ્રશ્ય તો આપણે બધાએ જોયું જ હશે, ખરું ને? એક કુલી પોતાના માથા પર કેટલો બધો સામાન ઉપાડીને જાય છે. જોવામાં તો બહુ મહેનતનું કામ લાગે છે, પણ આની પાછળ પણ એક ગજબનું વિજ્ઞાન છુપાયેલું છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ લોકો હંમેશા માથા પર આવું કપડાનું ગૂંચળું કે પાઘડી જેવું કેમ રાખે છે? શું એમનેમ જ કે પછી એની પાછળ કોઈ કારણ છે? બસ આ જ સવાલ આપણી આખી વાતનો સેન્ટર પોઈન્ટ છે. તો ચાલો આ સવાલનો જવાબ શોધીએ. અને એ જવાબ સમજાવશે કે પેલી પાઘડીથી ભાર હળવો કેમ લાગે છે. આ કોઈ જાદુ નથી હો, આ તો છે પ્યોર ફિઝિક્સ. અને એ ફિઝિક્સનો આખો ખેલ બસ એક જ શબ્દ પર ટકેલો છે, દબાણ. હા, પ્રેશર. આખી ગેમ આ દબાણના સિદ્ધાંતની જ છે. પણ આ દબાણ છે શું વળી? ચાલો સમજીએ. સારું, તો દબાણને સમજવા માટે બે વસ્તુઓ બહુ જ જરૂરી છે. એક છે બળ એટલે કે ફોર્સ, અને બીજું છે ક્ષેત્રફળ એટલે કે એરિયા. જે જગ્યા પર બળ લાગી રહ્યું છે તે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો દબાણ એટલે કોઈ એક ચોક્કસ જગ્યા પર કેટલું બળ લાગે છે. મતલબ બળ કેટલા એરિયામાં વહેંચાયેલું છે, બસ એ જ વાત આખી ગેમ બદલી નાખે છે. અને આ રહ્યું એનું એકદમ સિમ્પલ સૂત્ર. દબાણ એટલે કે બળના છેદમાં ક્ષેત્રફળ. બસ આટલું સમજાઈ ગયું ને? તો સમજો કે કુલીનું આખું રહસ્ય સમજાઈ ગયું. અહીંયા જ આખી વાત છે. જુઓ, જો ક્ષેત્રફળ એટલે કે એરિયા મોટો હોય તો દબાણ ઓછું થઈ જાય, અને જો એરિયા નાનો હોય તો એટલા જ બળથી દબાણ અનેક ગણું વધી જાય છે. એક વધે તો બીજું ઘટે, અને બીજું વધે તો પહેલું ઘટે. સિમ્પલ. તો હવે પિક્ચર ક્લિયર થયું. પેલી કપડાની પાઘડી શું કરે છે? એ માથા અને બોજ વચ્ચેનો સંપર્ક એરિયા વધારી દે છે. અને જેવું ક્ષેત્રફળ વધ્યું કે તરત જ માથા પર લાગતું દબાણ ઘટી ગયું. અને એટલે જ એમને બોજ ઉઠાવવામાં સરળતા રહે છે. જેને એકદમ સિમ્પલ અને સ્માર્ટ સાયન્સ. આ જ સિદ્ધાંત બીજી જગ્યાએ પણ કામ કરે છે, પણ જરા ઊંધી રીતે. ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ. ખીલી ઠોકવાનું. અહીંયા પરિસ્થિતિ કુલીના કેસથી બિલકુલ ઉલટી છે. ખીલીનો જે છેડો હોય એ કેવો હોય? અણીદાર. એનો મતલબ શું? એનું ક્ષેત્રફળ એટલે કે એરિયા ખૂબ જ ઓછો હોય છે. એટલે જ્યારે હથોડીથી થોડુંક પણ બળ લગાડીએ ને તો એ નાના એરિયા પર જબરદસ્ત દબાણ બને છે, અને બસ ખીલી આરામથી લાકડામાં ઉતરી જાય છે. સારું, અત્યાર સુધી તો આપણે ઘન પદાર્થોની એટલે કે સોલિડ્સની વાત કરી, પણ શું પ્રવાહી એટલે કે લિક્વિડ્સ પણ દબાણ લગાવે છે? ચાલો હવે પાણીની દુનિયામાં એક ડૂબકી મારીએ. તો સવાલ એ છે કે આ નિયમ શું ખાલી સોલિડ્સ માટે જ છે? પાણીનું શું? પાણીથી ભરેલી બોટલ શું પોતાની દિવાલો પર દબાણ કરતી હશે? અને જો હા, તો કઈ રીતે? આ પ્રયોગ જુઓ. કોઈપણ વાસણમાં જે પાણી ભર્યું હોય એના વજનને કારણે એના તળિયે દબાણ લાગે છે. અને જેમ જેમ આપણે પાણી ભરતા જઈએ એટલે કે પાણીના સ્તંભની ઊંચાઈ વધે તેમ તેમ તળિયે લાગતું દબાણ પણ વધતું જાય છે. આ જ કારણ છે કે મોટા મોટા બંધ કે ડેમની દિવાલો નીચેથી વધારે પહોળી અને મજબૂત હોય છે, કેમ કે ઊંડાઈએ પાણીનું દબાણ ખૂબ જ વધારે હોય છે. હવે આ બીજો મજેદાર પ્રયોગ જુઓ. બોટલમાં જો એક જ લેવલ પર કાણા પાડીએ તો પાણી એક સરખા ફોર્સથી બહાર આવે છે. આ શું બતાવે છે કે પ્રવાહી ખાલી નીચે જ નહીં પણ આજુબાજુ એટલે કે પાત્રની દિવાલો પર પણ દબાણ લગાડે છે. અને આ લિક્વિડ્સનો એક ખાસ ગુણ છે. એને જે પણ વાસણમાં ભરો એની દિવાલો પર બધી દિશામાં દબાણ લગાડે છે, અને કોઈ એક ચોક્કસ ઊંડાઈ પર આ દબાણ બધી બાજુ સરખું જ હોય છે. તો આપણે જોયું કે દબાણનો આ એક સિમ્પલ નિયમ સોલિડ અને લિક્વિડ બંનેમાં કેવી રીતે કામ કરે છે. પણ આ બધું આપણા રોજિંદા જીવન સાથે કઈ રીતે જોડાયેલું છે? ચાલો એને કનેક્ટ કરીએ. એક સામાન્ય કુલીની પાઘડી હોય કે પછી કોઈ વિશાળ ડેમની મજબૂત દિવાલોનું એન્જિનિયરિંગ, દબાણનો આ સિદ્ધાંત આપણી દુનિયામાં બધે જ કામ કરી રહ્યો છે અને આપણી આસપાસની વસ્તુઓને આકાર આપી રહ્યો છે. આટલું સમજ્યા પછી હવે જ્યારે આસપાસ નજર કરશો ત્યારે દબાણના બીજા કયા ઉદાહરણો દેખાશે? વિચારો. સ્કૂલ બેગના પહોળા પટ્ટા, શાકભાજી કાપવા માટે છરીની ધારદાર બાજુ, કે પછી ટાયરમાં ભરેલી હવા. વિજ્ઞાન આપણી આસપાસ જ છે, બસ તેને જોવાની નજર કેળવવાની જરૂર છે.